शैवा समुपासते शिवैति ब्रह्मेति वेदान्तिनो बौद्धा बुद्धैति प्रमाणपटो कर्तेति नैयायिकाः अर्हन इत्यद जैन शासनरता कर्मेति मीमांसका सोयम नो विदुदाति कृपा को रसे मूक बोलते पंगु डोलते अविराम पूर्ण काम विश्राम जगत के माधव परमानंद प्रणाम। जे जे स्थले आमरदाय मारो ते ते स्थले सद्गुरु रूप तारो जा जा मुको मस्तको गुरु है जात्या पद ध्वल तारा न सोए दक्षे लक्ष्मणो यस्य संवन्दे रघुनन्दनं लोकाभिरामं रणधीरं मुरारिनेत्रं रघुवंशनादं कारुण्यरूपं करुणारन्दं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखा वन्दे वाल्मीकिकोकिलम् चरितं रघुनाथस्य शतकोटि प्रविस्तरम् एकैकमक्षरं पूषा महापातकनाशनम्। ज्योति बोलो सियावर रामचंद्र भगवान की जय। पाछो एक बार बोलो जय श्री। एक काम करो, मोड़ू खोलो और ज्योति हवा बार करो। राम नाम ने एक विशेषता છે, તમને સમજાવું। રા અંદરના જેટલા વિષમતા છે બહાર આવી જાય। મ ब्रह्म तत्व अंदर आवे, समझिए। रा अंदर ना जेटली विषमता छे हृदय कमलમાં એ બહાર નીકળી જાય અને म બોલતે ब्रह्म तत्व अंदर આવી જાય। એક સુંદર નામ જગતમાં એક પણ નથી। વિકૃતિ કાઢી નાખવી અને બ્રહ્મને સ્વીકારવું। સંસારના રામ નામની બરાબરી કોઈ કરી શકે નહીં। राम रामेति रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यम श्री राम नाम वरानने। હવે આજ વૈષ્ણવ એટલા ભેગા થાય છે અને વૈષ્ણવ નંદો તો ગાંડા થઈ ગયા। તમે થવા નથી ને કોઈ પ્રેમ વિમોર થાય છે માટે બને ત્યાં સુધી વહેલો નંદોત્સવ કરું। માટે સખીને ખૂબ ગાવાની નાચવાની મજા આવે છે। પણ યાદ રાખજો, જેટલા દુબળા દુબળા છે એટલા નાચવા, બહુ મોટાને નાચવા કહેશો ને તો ધરતીકંપ થઈ જાય। કેમ દાંત કાઢો છો? હા, મોટા નહીં, તમારે તો ડાન્સ કરવા જોઈએ। ચાલો તો પણ ડાન્સ જેવું જ લાગે છે। रामायण शतकोटि अपारा श्रुति शारदा बरणे पारा। राम अनंत अनंत नावानी जन्म कर्म अनंत नावा जल सीकरमय रघुपति जाई। रघुपति चरित्र बरणी सिधाई। A little drop of water makes the mighty ocean. A little drops of sand makes the mighty land. एक एक रजकण थी पृथ्वी थाय छे। એ રજકણની ગણતરી થઈ શકે।
સાગરના બિંદુ નોખા પાડીને સાગરને માપી શકાય, પણ રામચરિત્ર અંત આવતો નથી. એક વિચાર કરજો, રામાયણમાં કૃષ્ણ ચરિત્ર આવતું નથી. આવે છે કોઈ જગ્યા પર? રામાયણમાં કૃષ્ણ ચરિત્ર આવતું નથી, પણ વૈષ્ણવના મહાન ગ્રંથ શ્રીમદ ભાગવત અતિ શ્રેષ્ઠ ગ્રંથ કોઈ હોય વૈષ્ણવ માટે, યત વૈષ્ણવાનામ ધનમ એમ કહેવામાં આવે છે. એ ભાગવતમાં રામનું ચરિત્ર પહેલું આવે છે. કરો વિચાર તમે. રામાયણમાં કૃષ્ણ ચરિત્ર નથી, પણ કૃષ્ણ પહેલું રામ ચરિત્ર આવે છે. જ્યાં સુધી રામનું જીવન ગાળો નહીં, કૃષ્ણના ભક્તિ તરફ વળી શક્યો નહીં. જ્યાં સુધી જીવનમાં રામની મર્યાદા, કાઠિયાવાડની મર્યાદા નહીં, કાઠિયાવાડનો વેઠો તો અછવાઈ જાય, અડી જાય, ભગવાન જાણે શું શું કરતા હશે. રામજીની જીવનની મર્યાદા જ્યાં સુધી ન આવે, કૃષ્ણ ચિત્ર ભક્તિમાં પ્રવેશ થઈ શકે નહીં. એક એક રજકણ ગણીને પૃથ્વીને માપી શકાય, સાગરના એક એક બિંદુ નોખા પાડીને સાગરને માપી શકાય. રામચરિત્ર માપાતું નથી. રામચરિત્ર કેટલું? રામાયણ શતકોટી અપારા. દીકરા નોખા થાય ને તો બાપ પાસે આવે અને ભાગ માગે. દેવ, દૈત્ય અને માનવ. એક યાદ રાખજો, ભાગવતના વક્તા શ્રી સુખદેવજી મહારાજ છે. સુખદેવજી શંકરનો જ અવતાર છે, એમાં જરા પણ શંકા નહીં. યાદ રાખજો, ભાગવતના વક્તા ભગવાન શંકર છે અને રામાયણના વક્તા પણ ભગવાન શંકર છે. તમે અમે બહુ ભેદ માનીએ છીએ. જેના જીવનમાં બહુ ભેદ હોય ને, એ કોઈ દિવસ ભક્તિ કરી શકે નહીં. બહુ ભેદ ઓછા કરી નાખો. જેટલા ઓછા કરશો, ભારત વર્ષમાં સંપ્રદાયવાદને લીધે બધા મંદિરો તૂટી ગયા. ના વૈષ્ણવ હવેલી બચાવી શકે, ના રામ ભક્ત રામ મંદિર બચાવી શકે, ના શિવ ભક્ત સોમનાથ બચાવી શકે છે. ઇતિહાસ ભણે છો તમે, યુ આર વેલ એજ્યુકેટેડ. કઈ કરી શક્યા, કઈ બચાવી શક્યા? બહુ કઠિન છે. આજ તો એટલી સંકુચિતતા આવે છે ધર્મ માર્ગની, તમને નવાઈ આવશે. ભગવાન શંકર કૈલાસમાં બેઠા હતા. દેવ, દાનવ, માનવ બધા આવ્યા અને શંકરજીને કહેવા લાગ્યા, તમારી પાસે જે ધન હોય એ ધનના ભાગ અમને ત્રણને પાડી આપો. રામાયણ શતકોટી અપારા. 100 કરોડ, 33 કરોડ, 33 લાખ, 33,000, 399 રામાયણ આપી દીધા દેવોને, માનવોને અને દૈત્યોને. તમે કોઈ દિન નોખા થતા દેરાણી જેઠાણી જોયા? હવે તો બહુ ડાયા છે. પહેલાથી જ એ થાંભળા ઉપર નામ ઠપકારી આવે છે, મારું જ છે કરીને. પણ પહેલા જમાનામાં બધું ભેગા રહેતા હતા ને. બે ભાઈઓ જયારે નોખા થાય, પહેલા જવાની વાત કરું, ત્યારે બધું ઠાબડા ઠીકરા ઓસરીમાં રાખી, કુટુંબના 2-4 જણા ભેગા થયેલા હોય અને યારે ભાગ પાડવા લાગે, એક દિવ્ય ઘટના થાય. શું કરવાનું છે? એને ઉદઘાટન કરે છે, પૂજા થાય છે હોય અને બાપા ચોકલેટ પેપરમીટ બટવારા કરતા દેતા હોય ને, તો છોકરા પોતાના હાથમાં કેટલું આવીને તરફ નજર નથી કરતા. વધે છે એ સહજ છે. રાક્ષસોને, દેવોને, માનવને એટલું રામાયણ મળ્યું, પણ હજી જ્યાં છોકરા બધા ડોકો અધર કરવા લાગ્યા, ત્યારે રામાયણના 2 અક્ષર વધી રહ્યા હતા. રામ. એના ભાગ પાડી આપો. તમે 3 જણા છો અને અક્ષરો 2 છે, એ મારી મરણ મૂડી છે. આખા રામાયણમાંથી રામ નામ ફક્ત શંકરે પોતાની પાસે. યહી વહ રઘુપતિ નામ ઉદારા, અતિ પાવન પુરાણ સુતિ સારા, મંગલ ભવન
अमंगलहारी सदस्य उमा सहित जय जपई पुरारी सियावर रामचंद्र भगवान की जय। रामायण ना कवि छे वाल्मीकि। वाल्मीकि महाराज नारद ना उपदेश थी शिकार छोड़ी दे छे। बहु कठिन छे। शिकार छोड़ी दे तमसा गंगा ना कांठा पर तपस्या करवा लागेला छे। शिकारी मटी गया, महापुरुष थई गया। तमसा गंगा में स्नान करीने वाल्मीकि एक दिवस पोताना आश्रम तरफ आवता था। એટલામાં ક્રૌંચ પક્ષીનું એક જોડલું છે। એક શિકારી આવ્યો, એટલે ધનુષ્ય પર બાણ ચડાવ્યો, છોડ્યો, પણ જ્યાં ધનુષ પક્ષીનું જોડલું હતું એકને બાણ લાગ્યો। આ વિશેષતા છે। ક્રૌંચ પક્ષીને ગુજરાતીમાં સારસ કહે છે। सारस नर मादा नोखा थाय तो जो रहेला હોય તડફડ્યા મારી મારી મરી જાય। બરાબર એક ને બાણ લાગ્યા પછી બીજા તડફડા મારવા લાગ્યા। વાલ્મીકી નાતે દુઃખ થયું અને એમના મુખમાંથી પાછું સાંભળો, એમના મુખમાંથી સાહિત્યનો પહેલો શ્લોક નીકળી આવ્યો। સંસારના સાહિત્યનો પહેલો શ્લોક વાલ્મીકીના મુખમાંથી આવે છે। માં નિષાદ તમસી સાત્વતી ગવામ યત્કંચ મિથુના દેવ કમોદી કામ મોહિતમ। હે મૂર્ખ, તે ક્રૌંચ પક્ષીને માર્યો। પણ આગળ જ્યાં ગયા ત્યાં વાલ્મીકીના મનમાં થયું, ઓહો હો હો, મારા મુખમાંથી નિષેધાત્મક શ્લોક કેમ નીકળ્યો? નારદજી મારા ભ્રમણ કરતે કરતે આવ્યા અને કહેવા લાગે છે મારા મુખમાંથી પક્ષપાત વાળો કઈ વાંધો, રામનું સ્મરણ કરો। નારદજી મહારાજ આ તો કાશ્મીરના બેનો બહાદર છે કે રોજ ધાવણી ફૂટે છે અને તમને ફટાકા ઉડે તો બી જાઓ છો। હા હા હા, क्या नवाईनी बात है। नारदजी महाराज संक्षेप में रामायण आपे छे। वाल्मीकि महाराज ध्यान में बैठा आखा वाल्मीकि रामायण की रचना करी। वाल्मीकि रामायण 24,000 श्लोको छे। કેટલા? 24,000 श्लोक। काठियावाड़ना वैष्णवने खबर नहीं। भागवत तो जो पहलू मंगलाचरण छे, जन्मा दशयतो अयादितरितो चार्थेश विद्यस्वराट। कौन बोलते तो? बोल बेटा, शाबाश। आचार्य वल्लभाधीश महाराज आज्ञा आपे छे। आ भागवत तो पहला मंगलाचरण श्लोक है, ये गायत्री है। आचार्य वल्लभाधीश आज्ञा आपे छे। आदि में गायत्री, मध्य में गायत्री। मध्य में गायत्री का स्वामी जी आया पंचम स्कंद में बोलवा लगे, अमर रही गयो। मध्य में पण गायत्री है, आदि में गायत्री, मध्य में गायत्री, अंत में गायत्री। मध्य की गायत्री परोरजस वितर्जात वेदो, परमोष्टि गायत्री है। अंत में पण आखू भागवत है गायत्री के आधारे है। आखू रामायण गायत्री के आधारे है। वाल्मीकि महाराज विचार करे छे संसार में श्रेष्ठ विशाल चरित्र कोई तो राम नु चरित्र है। એટલે કે મર્યાદા રાખવી છે। વાલ્મીકि મહારાજે ગાયત્રીનું પહેલું અક્ષર દીધું। સાંભળો, કાન ખોલીને। કોઈના મનમાં શંકા હોય તો મને જાહેરમાં પૂછવાની છૂટ છે। જાહેરમાં ગાયત્રીનું પહેલું અક્ષર દીધું। 1000 શ્લોકની રચના થઈ। ગાયત્રીનું બીજું અક્ષર દીધું।
બીજા 1000 શ્લોકની રચના થઈ. ગાયત્રીને 23મું અક્ષર લીધું, 23,000 શ્લોક પૂરા થયા. ગાયત્રીને 24મું અક્ષર લીધું, 24,000 શ્લોક પૂરા થયા. ગાયત્રીનો મંત્ર પૂરો થયો, વાલ્મીકીનું રામાયણ પૂરું થયું. તમે અવધમાં જાઓ, ત્યાં મંદિર છે. એ મંદિરમાં બધા વાલ્મીકી રામાયણના શ્લોકો છે. રાજકોટ પાસે રતનપર છે, ત્યાં રતનપરમાં આખા માણસના દોહા ચોપાઈ છે. યાદ રાખજો, ગાયત્રીના આધારે રામાયણ, ગાયત્રીના આધારે ભાગવત. બહુ કઠિન છે. અમારા ગોર બાપા ભાગવત વાંચવા જાય, દક્ષિણા મળે, પણ ઘેરે સંધ્યા ન કરતા હોય. સમય મળે તો કરે. જો સંધ્યા કરતો નથી, ભાગવતનો અધિકાર જ નથી. યાદ રાખજો, વાલ્મીકી રામાયણની રચના કરે છે. વિપ્રદેનો સુરસંતહિત લીલ મનુજ અવતાર, નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાલ. ઉત્તરાયણમાં રામજી મહારાજનું પ્રાગટ્ય થયું. જેમ આકાશમાં લાલાનું દર્શન કરવા માટે મથુરા મંડળમાં ચંદ્રજી રાત્રભર લાલાના દર્શનને માટે ઉત્સુક હતા, એમ આજે અવધના આકાશમાં પણ સૂર્યનારાયણ સૂર્યવંશમાં પ્રગટ થયેલા લાલાનું રામનું દર્શન માટે ઉત્સુક હતા. પણ જે અવધના મસ્તક પર આવ્યા સૂર્યનારાયણ, સૂર્યનારાયણ ઠીક, પણ સૂર્યનારાયણના રથ અને રથના ઘોડા પણ થઈ ગયા. ક્યાં સુધી? તુલસીદાસજી મહારાજ કહે છે, માસ દિવસમાં ભઈ પતંગો. પતંગ શબ્દ અર્થ શું થાય? સૂર્યનારાયણ. માસ દિવસમાં ભઈ પતંગો, મર્મ ન જાણે કોઈ. રથ સમેત રવિ થા કેવું નિશા કવન વિધિ હોય. રામજી મહારાજના જન્મ મહોત્સવ અવધના 1 મહિના સુધી આખા જગતનો પહેલો પૂરો થઈ ગયો, પણ અવધમાંથી નવમી પૂરી થઈ નહીં. અવધમાંથી નવમી પૂરી થઈ નહીં. એમ લાલાના નંદોત્સવ ચાલતો હતો ત્યારે મથુરાના આકાશમાં, વૃંદાવનના આકાશમાં, ગોકુળના આકાશમાં ચંદ્રમા હતા. એ ચંદ્રમા પણ લાલા દર્શન સ્થિર થઈ ગયા. 8મી રાત્રિ નંદોત્સવની 2 મહિનાની છે. યાદ રાખજો. અને રાસની રાત્રિ 6 મહિનાની છે. એના પર નિરાતે વિચાર કરશે. રામજી મહારાજનું પ્રાગટ્ય અવધમાં થયું. કૌશલ્યાને ઘેરે રામ, સુમિત્રા ઘેરે લક્ષ્મણ, ભરતનું પ્રાગટ્ય થયું છે. અતિ સંસ્કારી બાળકો. એક યાદ રાખજો, રામજીના પ્રૌઢ ચરિત્ર પ્રધાન, રામજીના પ્રૌઢ ચરિત્ર પ્રધાન અને શ્યામજીના બાલ ચરિત્ર પ્રધાન. શ્યામજીના પ્રૌઢ ચરિત્ર પ્રધાનતા નથી, બાલ ચરિત્ર પ્રધાનતા છે. વલ્લભાધીશ મહારાજને પૂછ્યું, તમારા ઈષ્ટદેવ કેવા? શ્યામ એવા પર. આ કોઈ વૈષ્ણવને શ્લોક આવતો હોય તો મારી પછવાડી બોલજો બધા તરફ, તો વૈષ્ણવ તે પરીક્ષા થશે. વલ્લભાધીશ મહારાજ એમ કહે છે, શ્યામ એવા પરમ રૂપ પુરી મધુ કરવાળા વય કૈશોરિક આ દૈવમ પરમ રસા. આ શ્લોક કેટલાને ખબર છે? કોઈ નહીં. વૈષ્ણવ તો તમારા કરતા વધારે જાણું છું, પણ છોવાઈ ગયો એટલું બોલતો નથી. યાદ રાખજો, શ્યામ એવો પરમ રૂપ પુરી મધુપુરી વાળા વય કૈશોરિક, કિશોર અવસ્થા, નારી અવસ્થા આ દૈવ પરમ રસા એનો સિદ્ધાંત છે. ક્યાં દિવ્ય ઘટના છે. રામજી મહારાજના બાલ ચરિત્ર નથી. રામજી મહારાજ બાલ ચરિત્રમાં આવે છે કે કૌશલ્યા માતા એને કંઈક ખાવા માટે આપે. કાકભૂષણજી મહારાજ ત્યાં આવેલા છે. કાકભૂષણ જોઈએ રામજી મહારાજ પોતાના હાથમાં દહીં ભાત લોધો લપટાવી આવું જો છે ને, એ દહીં ભાત ચોટેલા છે, એ હાથ ઝાટકી નાખ્યા. કાકભૂષણ ઝાડવા પરથી નીચે ઉતર્યા અને એક એક કણકી લેવા લાગે છે. રામજી મહારાજ કાગડા સાથે રમાડવા લાગે છે. આંગણામાં આવી ગયા. કાકભૂષણ પછવાડે પડ્યા. ક્યાં દિવ્ય ઘટના છે. કાગડો, એક ગુપ્ત વાત કરું, આ કાગડાને પછવાડે
નાનો છોકરો પડે, સાંભળજો, કાગડાને પછવાડે નાનો છોકરો પડે ને તો કાગડો ઉડી જતો નથી. આ બાજુથી આ બાજુ, આ બાજુથી કાગડો ક્યારે ઉડે? આ કાગડા પછવાડે મોટો કાગડો પડે ને તો કાગડો ઉડી જાય. બહુ કેવી માર્મિકતા! આ બાજુ, આ બાજુ, આ બાજુ, આ બાજુ, આ બાજુ. કાગભૂષણજીના મનમાં એમ થયું, આટલો મોટો બ્રહ્મરામ મને પકડી શકતા નથી. કાગભૂષણજી મહારાજ આકાશમાં ઉડ્ડાન કરવા લાગે છે, ઉડવા લાગે છે. રામજી મહારાજના હાથ એના પીછા પકડે છે. સપ્તાવરણનું ભેદ કર્યું. સપ્તાવરણનું રામજી મહારાજના હાથ કાગભૂષણજી પકડતો નથી અને મૂકતો પણ નથી. કાગભૂષણજી ચારો તરફ ભ્રમણ કરી જ્યાં પાછા આવ્યા, વ્યસત રામ. ઠાકોરજી મહારાજ કૃષ્ણ છે, ખડખડાટ હસ્યા. રામ ગંભીર છે ને, એ હસે નહીં. રામજી મહારાજ એક જ વાર હસેલા છે, લોકો વાતો કરે છે. એવું થયું, લંકામાંથી સીતાજીને લાવ્યા. લખન છે, હનુમાનજી છે. દક્ષિણે લક્ષ્મણ વામે ચંદ્રકાત્મજા ફૂલતો મારુતિયસ્ય તમ વંદે રઘુનંદનમ. હનુમંતલાજી બેઠા રહે, પણ રામજી મહારાજ મારા પતિ સીતા તરફ જ જોયા કરે, હનુમંત તરફ જોતા નથી. હનુમાન વિચાર કર્યા કેવો રામ છે, આટલા સુધી બ્રહ્મચર્ય પછવાડે રખડતો હતો, સીતા મળી તો અમને ભૂલી ગયો, આમ જ કર્યા કરે છે. વિચારમાં પડી ગયા, થાય છે શું કરી દે. રામજી જયારે મહેલમાં જવા લાગ્યા, હનુમાનજી રસ્તા મળે. સ્વામી, વનમાં કાયમ મારે તમ નજર કરતા હતા. સીતાજી સિંહાસન પર આવ્યા, મારે તમ નજર નથી કરતા. શું સીતામાં કે નવાય છે? હનુમાન તારી સાચી વાત કરું, આ સીતાજીના મસ્તકમાં સિંદૂર પડે છે ને, મને બહુ ગમે છે. એટલો ગમે છે સિંદૂર. આ હા હા, હનુમાન સિંદૂર બહુ ગમે છે. કઈ વાંધો નહીં. બજારમાં ગયા, સિંદૂર લાવ્યા, પણ જ્યાં શરીર છાંટી નાખે સિંદૂર પડી જાય. તેલના ડબ્બા પર ડૂબકી મારે, સિંદૂર છાંટે. અને બીજું જો હનુમંતજી વર્ણન કેવું છે વિચાર કર્યો. બોલો બોલો હનુમાન શ્લોક. અતુલિત બલધામમ હેમ શૈલા. હેમના મતલબ શું? સુવર્ણ. સોનો કેવો હોય? પીળું હોય. પણ હાલમાં રાતા કેમ થઈ ગયા? બોલો તે રાતા કેમ થયા? જ્યાં સિંદૂર લાવીને આવ્યા ત્યાં રામજી વિચાર પડે, સોના જેવો પીળો રાતો કેમ થઈ ગયો? મારા તો જો લાગ્યો, હનુમાન લાગી જો સિંદૂર ચૂપડે બહુ સારું થઈ ગયો. રામજી નવાઈ લાગી. હનુમાનને પૂછ્યા, તું આવું કેમ કરે? મહારાજ તમને સિંદૂર ગમે ને માટે સિંદૂરમાં નાચી આવ્યો. ત્યારે રામજી ખડખડાતા છે. રામ બહુ ગંભીર છે. કાગભૂષણજી મહારાજ શ્રીઅંગમાં પ્રવેશ કરે છે. રામજી મહારાજ તો હસ્તક કાગભૂષણ પકડતો નથી, મૂકતો પણ નથી. બેના વચમાં અંતર કેટલું રહી જાય? આટલું 1 ફૂટ ને 2 આંગળો, 2 આંગળીનું અંતર રહે છે, એવું લખેલ છે. યાદ રાખજો, કાગભૂષણજી રામજીના વચમાં 2 આંગળનું અંતર રહે છે. અને આવતીકાલે આ સમય યશોદા માખણ કાઢી લાલાને બાંધવાના પ્રયત્ન કરે છે. 1 દામણ, 2 દામણ, આખા ગોકુળના દામણ વીટ્યા કરે છે. પણ ગાંઠ વાળવા ત્યારે કેટલું અંતર પડે? 2 આંગળ. એ સમજવું છે. 2 આંગળના અર્થ આવતીકાલે વ્યવસ્થિત રીતિથી કરીએ. યાદ રાખજો, રામજી મહારાજ થોડા મોટા થયેલા છે. રામજી મહારાજ ગુરુને ઘેરે વિદ્યા ભણવા માટે ગયા. કૃષ્ણને માટે કહેવા હોય છે, કૃષ્ણમ વંદે જગત ગુરુ. આખા જગતના ગુરુ કૃષ્ણ છે. પણ એ કૃષ્ણ પણ સાંદીપતિના આશ્રમમાં ભણવા માટે ગયેલા છે. એમાં જાણો એટલું સરસ વર્ણન કરે છે. એવા જ પ્રકારથી રામજી મહારાજ રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, વશિષ્ઠ મહારાજના આશ્રમમાં વિદ્યા લેવા માટે ગਏ છે. તમે સંયમ પાડો ના તો વિદ્યા આવે, નહીં તો દિશા છૂટી, ઘંટ વગડી. માવા ખાવા જાય વિદ્યા આવતી નથી. યાદ રાખજો, અતિ કઠિન છે. એટલા સંયમથી વિદ્યા પ્રાપ્ત કરે છે. એટલામાં વિશ્વામિત્ર મહારાજ જ્યાં જ્યાં યજ્ઞ કરવાના પ્રયત્ન કરે ત્યાં ત્યાં રાક્ષસો કરડે છે. મારીચ, સુબાહુ
વિશ્વામિત્ર મહારાજ યજ્ઞ પૂરો થતો નથી. વિશ્વામિત્ર મહારાજમાં શક્તિ હતી રાક્ષસ નાશ કરવાથી, પણ યજ્ઞ રક્ષા કરવી કે વિશ્વામિત્ર હાથમાં બાદ નથી. એકદમ વિચારમાં પડેલા છે. વિશ્વામિત્ર મહારાજના મનમાં એક સુંદર વિચાર આવ્યો, હરિ વિનો મરહીન નિશિચર પાપી. એક યાદ રાખજો, રામજી મહારાજનું નામ છે રામ, પણ રામાયણમાં જ્યાં જ્યાં પ્રધાન પ્રસંગ આવે છે ત્યાં તુલસીદાસજી મહારાજ રામનું નામ હરિ લખે છે. હરિ વિનો મરહીન નિશિચર પાપી, મોરે મદાર્યાસ વિશ્વાસા, રામ તે અધિક રામ કર દાસા. જ્યાં જ્યાં જો ત્યાં પ્રધાન પ્રસંગમાં હરિ નામ લખે છે. હરિનામ લખવાનું શું કામ છે પ્રધાન પ્રસંગમાં? નહીં, રામજી મહારાજની કર્ક રાશિ હતી, એનું જન્મ નામ હતું હરિ, ગુણથી રામ થઈ ગયા. અને કર્કવાસી ભૂલથી બોલાઈ ગયો. પત્યાની પત્ની કર્ક રાશિના ભેગા થાય ને, ગોવર્ધનના રામજી મહારાજના વિશેષતા છે. હરિ શબ્દ બાદ વિશ્વામિત્ર મહારાજ આવ્યા, નીકળ્યા બધું જાત ન લાગઈ બાર. ક્યાં વિશ્વામિત્ર આશ્રમ, ક્યાં અવધ. સરજુ ગંગાના કિનારા પર જ્યાં પહોંચ્યા, દશરથ મહારાજને ખબર પડી વિશ્વામિત્ર પધારે છે. મોટા મોટા સંતોને બ્રાહ્મણોએ સત્કાર કર્યા. વિશ્વામિત્ર મહારાજ સિંહાસન પર બેસાડે છે. દશરથને ખબર છે આ વિશ્વામિત્ર મહારાજ મારા વડવા હરિશ્ચંદ્ર સભામાં ગયા હતા ને, એને ભૂખ ભેરા કરી નાખ્યા હતા. અને આ જ વિશ્વામિત્ર છે. મહાત્મા આપ પધારે છો, મારે એક સેવા કહો. દશરથ, કદાચિત સેવા કહું તું ફરીશ નહીં ને? ના 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 ના, અમારી મર્યાદા છે. રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર દામ ન જાય. હરામ આરતીમાં પણ પૈસા નાખો તો પ્રાણ જાય પર વચન ન જાય. યાદ રાખજો, બહુ કઠિન છે. પ્રતિજ્ઞા કરતા વિશ્વામિત્ર, એક કામ કર, તારા રામ અને લક્ષ્મણ મને આપજે. હવે વિચાર કરજો, ભરત હતા, શત્રુઘ્ન હતા, એનું નામ ન લીધું, રામ લક્ષ્મણ આપ. અને મહાત્માને માગવાનું આવડ્યું નહીં. દશરથ મહારાજ એટલા વ્યાકુલ થયેલા છે. એ કહે છે બે અક્ષરના જેટલા શબ્દો છે તમને દેવા તૈયાર છે. રાજ બે અક્ષરનું, ધન બે અક્ષરનું, કોષ બે અક્ષરનું, બધું દેવા તૈયાર છું. બે અક્ષરના પ્રાણ દેવા તૈયાર છું, પણ રામ દે તો નહીં બને ગોસાઈ. બે અક્ષરના પ્રાણ આપું, રામ દેવાતું નથી. અને એટલામાં વશિષ્ઠ મહારાજ સમાચાર મળ્યો, વિશ્વામિત્ર મહારાજ પધારે છે. દશરથજી કઈ બોલતા નથી, વિશ્વામિત્રનો આગ્રહ છે. અને એટલામાં દશરથજી મહારાજ વશિષ્ઠ મહારાજ છે, ગુરુ મહારાજ વિશ્વામિત્ર મહારાજ મારા દીકરાને રામને રક્ષણ માંગવા આવે છે. વશિષ્ઠ બોલ્યા આપી દો. દશરથના મનમાં થયું બે બાવા સપી ગયા, મારું દિવાળ ફૂકે છે. વશિષ્ઠ વિશ્વામિત્ર સપી ગયા, મારું દિવાળ ફૂકે છે. દશરથના જીવનમાં ઘણી વિચિત્રતા હતી. આટલો ગરડો થયેલો કૈકેયીના મહેલમાં જાય, વિચાર કરજો. દીકરા પરણી આવેલા, વર્ષો થઈ ગયેલા, અને ગરડો બાપ કૈકેયીના મહેલમાં કેવા શૃંગારવાનો છે, વિચાર કરજો. દિવ્ય ઘટના થઈ. બરાબર ત્યાં વશિષ્ઠ મહારાજે કીધું. દશરથના જીવનમાં એક વિશેષતા હતી, ગુરુ મહારાજ સદગુરુ વશિષ્ઠ કહે એ આજ્ઞાનું પાલન કરવું. ઉદાસ થઈ ગયા દશરથ. વશિષ્ઠ મહારાજ કહે છે આપી દો કરીને. હવે લાચાર થઈ ગયા. અને આ બાજુ દિવ્ય ઘટના થઈ છે. વશિષ્ઠ મહારાજ રામને પ્રેરણામાંથી પોતાના આશ્રમમાં ગયા. રામજી મહારાજ યાત્રા કરી આવેલા છે. તમે સાચું બોલજો, સાચું ખોટું ન બોલાય ભગવાનની સામે. તમે યાત્રા કરવા જાઓ, ગુરુની પરિક્રમા કરો, રસ્તામાં કેટલી વાર ઝાપટો છો. કોઈ નીકળી આવે આડી કે ખાલી થાય તો વૈષ્ણવ આગળ જાય. વાત કરો, સાચું ખોટું કઈ મુકતા જ નથી. ક્યાં દિવ્ય ઘટના છે.
રામજી મહારાજ નિર્વિકલ્પ સમાધિમાં બેઠે છે, આખા ભારતની યાત્રા કરી. યાત્રી તાથી સા યાત્રા. યાત્રા હોય ને એ વૈરાગ માટે હોય છે. હવે તો એવી સગવડ છે, લક્ઝરી બસ, ટીવી, હા હા હા, ક્યાં મજા આવે છે. ઠાકોરને દર્શનને વાર નથી લાગે ને. અરે અમારા વૈષ્ણવ બહેનો તો ડિસ્કો ડાન્સ રમતા હોય છે બસમાં પણ, ટીવી જોતી જોતી. એ વૈરાગ છે. યાત્રા વૈરાગ માટે હોય છે. અમારે ગામમાં એક ડોશીમા હતા, યાત્રા કરી આવ્યા મારી સાથે, એટલું વૈરાગ આવી ગયો ને, વર્ષો થઈ ગયા. કોઈ મહેમાન આવે ને તો ઓસ્ત્રીને કોરે આવીને બેઠે, ઓસ્ત્રીને કોરે. મહેમાન પૂછે છે, બા પગ કવે છે? ના ના, ઠાકરની દયા છે. તો પગ કેમ નવા છો? હમણાં બાપુ સાથે યાત્રા કરી આવીએ ને એનો થાક ગયો ને. કેટલા વર્ષ થયા? 15 વર્ષ થયા. આવી યાત્રા હોય, યાદ રાખજો. યાત્રા પછી રામ નિર્વિકલ્પ સમાધિમાં બેઠે છે. એ રામને ચાલના, એ રામને ચેતના આપે છે. આખું યોગ વાસિષ્ઠ સંભળાય છે. રામજી બેઠેલા નિર્સમાધિમાં વશિષ્ઠ એક પછી એક શ્લોક બોલવા લાગે છે. રામ 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 મહાબાહો લોકાનામ શુભ દર્શનો નાયમ કાલો વિશ્રાંતિ લોકાનંદ પ્રદો ભવ. ગાંધીજીના પુતળા જો તું નોકરા બેઠેલ છે, અરે તારે તો જગતને સુખ દેવા માટે જવું છે. રામજી મહારાજે આંખો ખોલ્યા. દુર્લભમ તેમે તત્ દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વ મનુષ્યત્વ મહાપુરુષ સંશ્રયા. મનુષ્યત્વ હું માનવ છું એ ભાન થવું જોઈએ. માનવ છું ભાન થતું નથી. અગર માનવ છું ભાન થાય તો માનવ આધ્યાત્મ બને. મનુષ્યત્વ, મુમુક્ષત્વ અને મહાપુરુષ સંશ્રયા. રામજી મહારાજ એક એક શ્લોક. રામ આંતરેકો બહિર્નાના, યાદ રાખજો, આંતરિકો બહિર્નાના. અંદર એક રહો, આખા જગતને સાથે મળો. રામ જગતમાં અનાસક્ત રહો. અને ચોથા શ્લોક બોલી પડે છે. વાસના નિવિદા પ્રોક્તા શુદ્ધાથી બલિના તથા શુદ્ધા જન્મ ક્ષેતો બલિના જન્મ કારણાથ શુભા શુભાભ્યામ માર્ગાભ્યામ વંતી વાસના સહિત પૌરુષ પ્રયત્ન યોજને શુભે પતિ. રામજી મહારાજે નેત્ર ખોલ્યા. ગુરુ મહારાજ શું આજ્ઞા છે? બેટા વિશ્વામિત્ર સાથે તારે જવું છે. રામ અને લક્ષ્મણ નીકળેલા છે. દશરથ મહારાજના શરણ નમસ્કાર કર્યો. અતિ દિવ્ય ઘટના થઈ છે. કૌશલ્યાના આશીર્વાદ લીધા. જ્યારે નીકળવા લાગ્યા મહેલમાં, ત્યારે વચમાં છે વિશ્વામિત્ર, જમણી તરફ રામ, ડાબી તરફ લક્ષ્મણ, અને એના પછવાડે દશરથ અને વશિષ્ઠ મહારાજ હતા. રાજમહેલના ઉમરામાંથી જ્યાં ચરણ બહાર પડ્યા, દશરથ વ્યાકુળ થયા. દશરથ બોલી પડે છે, તુમ અમને પિતા આન નહીં કાઓ. કેટલા પ્રેમીઓ દશરથ થયા છે. હે મુનિ, વશિષ્ઠના આજ્ઞાથી મારો રામ તમને આપી દીધો, પણ યાદ રાખજો આ ક્ષણથી રામના પિતા તમે છો. મારા હાથ ઉઠી ગયો. તુમ અમને પિતા આન નહીં કાઓ. વિશ્વામિત્ર ફર્યા. શું બોલ્યા? આ ક્ષણથી રામ તમારો થયેલ છે. મારા હાથ ઉઠી ગયેલા છે. આ ક્ષણથી દશરથ પિતા નથી, તમે એના પિતા થાવ છો. વિશ્વામિત્ર બોલી પડ્યા, એમ હું એનો બાપ થાવ છું? તો એક યાદ રાખજે, અટાને એકલા રામને લઈ જાઉં છું, પણ જયારે પાછો લાવીશ ના, ત્યારે વ્યાસજી કે સીતારામને પાછો લાવું તો જ વશિષ્ઠ કરું. વિશ્વામિત્ર કહ્યું. વિશ્વામિત્ર મહારાજ, લખનલાલજી મહારાજ અને રામજી મહારાજ જવા લાગે છે. રસ્તામાં ગદદાટ જંગલ, થીકલી મૂળ છે, ઇંગ્લિશમાં કહું છું, એવું આવેલ હતું. અહીંયા પરીક્ષા રામજીની 3 વાર પરીક્ષા કરવામાં આવે છે. 3 વાર. વિશ્વામિત્ર કહે છે, બેટા જંગલમાંથી ન જઈએ. કેમ? અહીંયા એક ભયંકર રાક્ષસી છે, એ દેવોના સંતોના દુશ્મન છે, ચક્ર મારી જાય. રામજી કહેવા લાગે, એક રાક્ષસી ત્યાં આગળ ભીડે, આખા જંગલને ચક્કર મારવી હોય
તો તમારે ત્યાં હજારો રાક્ષસ, એવું તમારું શું કામ? આ જંગલમાંથી જઈએ. આ પહેલી વાર પરીક્ષા થઈ ગઈ. જંગલના મધ્ય ભાગમાં ગયા. ત્રાટિકા નામની રાક્ષસી વિશાળ પહાડ લઈને આવેલા છે. રામ લક્ષ્મણ વિશ્વામિત્ર હતા. એ પહાડ આકાશમાંથી મસ્તક પર રાખવાના. આ ત્રાટિકા છે. રામજી મહારાજે ધનુષો પર બાણ ચડાવ્યો. એક યાદ રાખજો, તમને ગુપ્તતા કહું. રામજી મહારાજના ચરિત્રનો પ્રારંભ પુષ્ટિથી થયો. સાંભળો વૈષ્ણવ, અને તમને શંકા આવતી હોય, તમારા આચાર્ય આવે ત્યારે મને બોલાવો. છાતી ઉપર હાથ રાખીને કહું છું. રામજી મહારાજના ચરિત્ર પ્રારંભ પુષ્ટિથી થયો, સમાપ્તિ પુષ્ટિમાં થઈ. પાછું સાંભળો, રામ તો પ્રારંભ પુષ્ટિમાં થયો, સમાપ્તિ પુષ્ટિમાં થઈ. કૃષ્ણ ચરિત્ર પ્રારંભ પુષ્ટિમાં થયો, પણ સમાપ્તિ મર્યાદામાં થઈ. છે ખબર કોઈને? ગોવર્ધનનાથ જાકી થઈ ગયું બધું. ક્યાં નવાઈની વાત છે. યાદ રાખજો, પુષ્ટિથી એ કઈ બાણ પ્રાણ હરી લીધા. દીન જાની પ્રભુ નિજ પદ દીના. એટલી મોટી રાક્ષસી એક જ બાણ બતાવી નાખે. પણ રામ એટલા ઉદાર છે, દીન જાની પ્રભુ નિજ પદ દીના. એ રાક્ષસીના સાકેતમાં મોકલ્યા. હવે આવતીકાલે કૃષ્ણ ચરિત્રમાં સૌથી પહેલો દુશ્મન કોઈ આવતો હોય તો કોણ? પૂતના. યાદ રાખજો, જ્યાં જો ત્યાં નડતું હોય છે. રામને નડે, શ્યામને નડે, બાવાને પણ નડે. ચાલો વાત છે. આવતીકાલે પુત્ર આવશે, એને પણ ઠાકોરજી ગોલકમાં મોકલે છે. પુષ્ટિ અહીંયા રામજી પણ સાકેતમાં મોકલી આપે છે. આગળ જવા લાગેલા છે. દિવ્ય ઘટના થઈ. ઘણા આશ્રમો ગયા. એક જગ્યા ઉપર જનકના સભામાં જવું હતું ધનુર્યાગ માટે. રામજી મહારાજ આગળ ચાલવા લાગ્યા. એક આશ્રમ જેવું કે હતું, પણ ભંગાર આશ્રમ. રામજી મહારાજ આગળ ચાલવા લાગ્યા. વિશ્વામિત્ર મહારાજને પૂછે છે, ગુરુ મહારાજ આ કોઈ આશ્રમ છે? બેટા, એ આશ્રમ હતો, હવે નથી. આ આશ્રમ કોનો હતો? ગૌતમ ઋષિનો. ગ પ્લસ ઉત્તમ, ગૌતમ. વેલા કેરી પરાકાષ્ઠા. અને અહિલ્યા, યાદ રાખજો સિદ્ધાંતો. અહિલ્યા ગૌતમ ને પડેલા. ગૌતમ આત્મા છે, જ્ઞાની. અહિલ્યા બુદ્ધિ છે. એ અહિલ્યા વૈરાગ ને જ્ઞાન ને છોડીને ભોગ તરફ જ્યાં વિચાર થાય ત્યારે બુદ્ધિ પથરા જેવી થઈ જાય, અધ્યાત્મ થઈ ગઈ છે. યાદ રાખજો, આ ગૌતમ નો આશ્રમ છે. ગૌતમ હવે મહારાષ્ટ્રમાં નાસિક પાસે અતિ દિવ્ય એક પહાડ છે, ત્યાં બેઠીને ભગવાન શંકરને મનાવે છે. એમ તો એના ઘેરે કોઈને હતું? અહિલ્યા પત્ની હતા. એનું શું થઈ ગયું? રામ અતિ કરુણ કથા છે. અહિલ્યાનું મન એક દિવસ ઇન્દ્ર તરફ ગયું. ગૌતમને ખબર પડી. એને કે તમે જડ થઈ જાઓ. અહિલ્યા પથરા થઈ ગયા. રામજી મહારાજ ચાલતા હતા, ત્યાં વિચાર કરવા લાગે છે, મહારાજ આ પથરા ક્યાં? આ તારા પગ પડવાના છે જ પડવા છે, ત્યાં છે. રામજી મહારાજ સંકોચી છે. શ્યામજી મહારાજ સંકોચ નથી. જમનામાં કોઈ નાતાના સાડલા પરવારી ઉપાડી લાવે. કેટલો ઉદાર છે, વિચાર કરજો. શ્યામજી મહારાજ બહુ ઉદાર છે. રામજી બહુ મર્યાદાવાળા. અને પરિસ્થિતિના પથ્થરને પણ પર લાગવા ન જોઈએ. માટે જ્યાં ચરણ પાછળ ખેંચવા લાગે છે, એટલામાં વાયુના મનમાં દયા આવી ગઈ. એવી ઝાપટ લાગી કે જેના લીધે રામની ચંદુરી પથરા ઉપર પડી. રામદાસ મહારાજ કહે છે, અહિલ્યાશિરા રાઘવે મુક્ત કેજી. તુલસીદાસજી મહારાજ કહે છે, પરસદ પદ પાવન શોકન સાવન પ્રગટ ભઈ તપ પૂજ્ય સહી. પણ અહીંયા એકનાથ મહારાજ બહુ સારું કહે છે, જ્યાં સ્ત્રી પ્રગટ થયા પથરામાંથી, રામજીને સંકોચ થયો. રામજી પાછળ ચાલવા લાગે છે. એક દિવ્ય ઘટના થઈ. પદ કબજો મુક્ત પાષાણ દેહા તમદ્ભવ અહિલ્યા ગૌતમી ધર્મ પત્ની. તો ચરથી વિશેષા યાવ વિંધ્યા દ્રિપાદે
कति कति सुकृता ते तापसा दारवंता। अरे राम, आ तो पहला पत्रामांथी स्त्री प्रगट थया, पण राम जયારે તો વનવાસમાં હરિજાની શિક્ષાપત્રી વાંચેલ છે તમે? થોડી વાંચેલ છે. એમાં આવે છે આ પ્રસંગ, એવા પ્રસંગ આવે છે. બરાબર અહીંયા રામજી જે પથરાને આડે વનવાસમાં જતે એ પ્રત્યેક પથરામાંથી એક સ્ત્રી પ્રગટ થાય છે. પ્રત્યેક હરિરાજી શિક્ષાપત્રીમાં છે, યાદ રાખજો. માટે એ રામ સંકોચ ન કરો. આજ પહેલા પથરામાંથી સ્ત્રી પ્રગટ થયા, પણ તમે વનવાસમાં જશો, વિંધ્યાચલના પહાડોમાં જેટલા પથરાને અડશો એમાંથી એક એક સ્ત્રી પ્રગટ થશે. એ રામ તમને કહેશે આમાં સ્વીકાર કરશો. રામ તમે આગળ ચાલતા જશો અને સખીને વચન દેશો, આ અવતાર નહીં કૃષ્ણ કનૈયા. એ જ ચરણથી થયેલા પથરામાંથી સખી એ ગોપી થઈ ગઈ છે. હરિજા શિક્ષાપત્રીમાં છે. હું જેટલું બોલું ના શાસ્ત્રને આધારે બોલ્યું. તમારે શાસ્ત્ર વિનાની કથા સાંભળ્યો તો કાકુબેન બોલાવો, બધી બહારથી ગપ્પા આવી જાય. યાદ રાખજો, ચરણ કમોલભાઈ મુક્ત પાષાણે મેળા ધુમત અહિલ્યા ગૌતમી ધર્મપત્ની તો ચત વિષડ યાવ વિદ્યા પાદે કતિ કતિ સુકૃતા તે તાપસા નારવંતા. કેવું અદભુત છે. રામજી મહારાજ જનકપુરમાં પૂછી ગયેલા છે. એટલું સુંદર વર્ણન છે. રામજી બગીચામાં પ્રવેશ કરી ત્યાં સીતાનું દર્શન થાય છે પહેલી વાર. તમને ગુપ્ત વાત કરું, પાર્વતીના ગુરુ નારદ, સાંભળો હા, પાર્વતીના ગુરુ નારદ, સીતાના ગુરુ નારદ અને રૂક્મિણીના ગુરુ પણ નારદ. રૂક્મિણીએ કીધું હતું તું પાર્વતીનું પૂજન કરવા જાઓ અને ત્યાં જ તારા સ્વામી તને મળીને ગોવર્ધનનાથ. યાદ રાખજો. એટલે રીતસર કીધું પાર્વતીના ગુરુ નારદ છે, સીતાના ગુરુ નારદ છે અને સાથે સાથે રૂક્મિણીના સુત્વા ગુણાન ભુવન સુંદર સુંદરાંતે. રૂક્મિણીના મહેલમાં જાય રોજ નારદજી મહારાજ દ્વારકાજી કથાનું વર્ણન કરે. રૂક્મિણી આસક્ત થાય છે, મનમે વિચાર કરશે. માતાજી ગૌરીની પ્રાર્થના કરે, હે ભવાની, હે ગણેશની માતા. રીતસર એવું છે શ્લોકોમાં ભાગવત, હે ગણેશની માતા, હે સદાનંદની માતા, મારી પ્રાર્થના છે કૃષ્ણ એવો પતિર્મમો. યાદ રાખજો. દિવ્ય ઘટના થઈ છે. રામજીનું દર્શન સીતાજીને થયું, પ્રસન્ન થયેલા છે સીતાજી. અતિ દિવ્યતાથી લગ્ન મંડપમાં બધા રાજકુમાર આવી ગયા. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન. આ બાજુ પણ 4 રાજકુમાર છે, સીતા, ઉર્મિળા, માંડવી, શ્રુતકીર્તિ. બરાબર વશમાં પટ રાખેલા છે અને બ્રાહ્મણો મંગળાષ્ટક બોલતા ગયા. એટલું સારું મંગળાષ્ટક બોલે છે. બધા બ્રાહ્મણોને લગ્ન લગાડ બહુ આવડે છે. કેટલા લગ્નો લગાડ્યા હશે કે પતા હશે નહીં. આ બ્રાહ્મણ એવા ભાગશાળી છે, જેટલા જન્મ્યા એનું નામ રાખ્યું, જેટલા પરણ્યા એનું લગ્ન લગાડ્યું, જેટલા મર્યા એના લાડવા પણ ખાઈ લીધા. કેટલા ભાગશાળી છે. કસ્તુરી તિલકમ લલાટ પટલે શાબાશ કાકુ મહારાજ. વેણુ કરે સર્વાંગે હરિચંદન સુલલિતમ. આ મંગળાષ્ટક કૃષ્ણના લગ્નમાં બોલ્યા છે, રામના લગ્નમાં આ મંગળાષ્ટક નહીં બોલ્યા છે. રાજમણી સદા વિજયતે રામમ રમે રામેણા રામા નાસ્તિ પરાયણમ પરતરમ રામસ્યદા સોસ્મ્યહમ રામે ચિત્તલય ભો રામમા શ્યામર રામચંદ્ર.
ધનુષ્ય દોર ચડાવવાની પ્રતિજ્ઞા હતી. સંસાર બધા રાજા મહારાજા આવ્યા, દોર ચડાવી શક્યા નહીં. આ પ્રસંગ ભાવાર્થ હમણાં બહુ સારું છે. આપણી પાસે એટલું વર્ણન કરવા સમય નથી. બધા રાજા મહારાજા હારી ગયા. જનક બોલવા લાગે છે, આ વીર વેલાની મૃત્યુ તેટલી મને ખબર પડી હોત તો ક્ષત્રિયોનું મારું નાક કપાઈ ન લીધું હોત. લક્ષ્મણને ક્રોધ આવી ગયો. લક્ષ્મણ કહે છે, આ ધનુષ્યની ક્યાં વાત કરો છો? પણ જે ધનુષ્ય પૃથ્વી ઉપર છે એ પૃથ્વીને ઉપાડી જાઉં અને ગાજરના પટકા થાય એવા પૃથ્વીના કટકા કરી નાખો. જનક શરમાણા. વિશ્વામિત્ર સમજી ગયા હવે હાથ થયે છે અને વિશ્વામિત્ર મહારાજ રામને આજ્ઞા આપે છે, યાદ રાખજો ધનુષ્ય પર દોર ચડાવવાનો છે. પણ ઉતાવળમાં વિશ્વામિત્ર બોલી પડે છે, ઉઠો રામ ભંજવું ભવ ચાપા બે તો કઠન જનક પરિતાપા સુધીર રઘુનાથ. કઈ વાંધો નહીં, તૂટી એમાં ઉતરી ચરણ સિંધુ ધાવા હર્ષ વિષાદન કચુરાવા. અનાસક્ત રામજી વિશ્વામિત્ર કે માટે ઉભા થયા. વિશ્વામિત્રના નમસ્કાર કર્યા. પતા નહીં એને ધનુષના કામમાં શું કીધું કરી દીધું. આખી સભા જોતી હતી. રામ નમ્યા વળ્યા અને જ્યાં આધર જોયું ત્યાં ધનુષના બે કટકા સિયાવર. આકાશમાં ગડગડાટ થયો. બધાના આંખ અને કાન બંધ થઈ ગયા અને ખોલીને જોયે ધનુષના બે કટકા. કાઠિયાવાડના લોકો ખોટા ચોપડા લખવામાં એક્સપર્ટ. કુસ્તી નથી થતી. મહારાષ્ટ્રમાં કુસ્તી થાય છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ કુસ્તી. તમને નવાઈ લાગશે, જયારે ચેલા જીતી જાય ને તેના ગુરુ જો એના ઉસ્તાદ કહેવામાં આવે છે. એ ચોકમાં ના ચાલે. જય હો બેટા જય હો. જયારે રામજી ધનુષ્ય તોડી નાખ્યું ત્યાં વિશ્વામિત્ર નાચવા લાગ્યા. જનક લાવ તારી જાનકી, લે જાઓ રથમાં બેસાડી દે. જનક મહારાજ કહે છે, મહારાજ થોડા આરામ કરજો. રાજકુમારનું લગ્ન છે, જાનકીના વિવાહ છે. હું આમંત્રણ આપું, મોટી જાન આવે, ઉત્સવ થાય, વિવાહ થાય. કઈ વાંધો નહીં, તારા ઉત્સવ કરવા હોય તારે કરશે. પણ આ રામજી જીતી ગયેલા છે, તમારી પ્રતિજ્ઞા હારી ગઈ, તારી જાનકીને મોકલાયા. એ બધા સભાના વચમાં જાનકીજી રામના કંઠમાં માળા પહેરાવે. જાનકી થોડા ઠીણા હતા, હાથમાં માળા છે. એકનાથ મહારાજ એમ કહે છે, જાનકીના હાથમાં બંગડી હતી. બંગડીમાં રત્નો હતા. રત્નોમાં રામનું મુખારનું દર્શન કરે. નાનકડા મહારાજ જેટલા દીકરીઓ છે ત્યારે હાથ અધર કરો, હાથ અધર કરો. હરામ બંગડી જોવા મળે તો યાદ રાખજો. બરાબર છે. બંગડીમાં રત્ન હતા. એ રત્નમાં રામજીના મુખારનું દર્શન થાય. સીતા વિચાર હાથ આદર કરું તો રામનું મુખારનું ન જોવા મળે. માટે સીતા આદર કરતા નથી હાથ, અને રામજી કઈ નમતા નથી. વિશ્વામિત્ર મહારાજ વિચાર પડે, આ કેમ ખટપટ થઈ ગઈ છે. વિશ્વામિત્ર લાગ્યું કે લક્ષ્મણ આવેલા છે ભેગા અને કોલો રહી ગયો. માટે વિશ્વામિત્ર જ્યાં પૂછે છે, કહે છે, બેટા વિશ્વામિત્ર જનક લઈ તારી ઉર્મિળા નામની કન્યા છે ને એ લક્ષ્મણને આપો. બીજા કાલમાં ગયા કહેવા લાગ્યા, હવે ભરત અને શત્રુ એટલું જ પ્રેમ છે, એક સાથે જન્મેલા છે, માટે ભરત અને શત્રુ માંડવી આપો. જે રેલવેના સિગ્નલ પડે ને રામનું માથું પડ્યું અને ગોવર્ધનનાથ મસ્તક પહેરા, મસ્તકમાં કંઠાવે છે. પહેલા જો ને એવી પરંપરા હતી. સાચી વાત કરું, કન્યા પરણવા ટાણે પતિને પગે લાગે. હવે ઊંધું થાય છે, પતિ પગે લાગતો કેમ દાંત કાઢું છું. અને એટલી કઠણાઈ થાય પતિની. બહાર હોલમાં બેઠેલા અંદરથી ઓર્ડર આપે, મારી માય આટલો નામ હાથ જોડે બિચારો, આટલો નહીં આટલો. યાદ રાખજો, પતિવ્રતા સ્ત્રીને પોતાના પતિને સર્વસ્વ માનવો જોઈએ, ભગવાન માનવો જોઈએ. જે કામ પતિવ્રતા કરી શકે એ અમે કોઈ કરી શકતા નથી. ક્યાં દિવ્ય ઘટના છે.
બરાબર એવું જ્યાં ચાલતું હતું ત્યાં રામજી મહારાજે જ્યાં નક્કી થયું મસ્તક રમાયું, સીતાજી એના કંઠમાં હાથ કર્યા છે. રામજી મહારાજ, લખન, ઉર્મિળા, ભરત, માંડવ, સ્તુતિ કીર્તિ, શત્રુઘ્ન ઘણા દિવસો સુધી ત્યાં રહ્યા. જઈએ આવતીકાલે ઈશ્વર